આજ તો મોબાઈલ નો કોમ્બો ઉડી ગયો. તો હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા? તો સવારમાં ગાડીની ચાવી ચાલુ કરીને પગથી સ્લેપની બાગડે કરતા આવી ગયો હું બસ સ્ટેન્ડે. અને આ તો કાક નવીન જ થઈ ગયું, કેમ કે બસ ખાલી મારી વાટે જ ઊભી લાગે. તો કીધું કોઈની વાટ જોઈ આવે ને સાનો મનો બસમાં બેસી જાવ. પણ આ તો મધ્યની સીટું ખાલી છે, ગમે એમ હોય. કુછ તો ગડબડ હે જયલા. ઈ તો જે હોય આપણે શું, હું તો મારા સ્ટેશન આવ્યું એટલે હેઠો ઉતરી ગયો અને મારા બે ટાયર જેવો પગની મદદ લઈને હું આવી ગયો ઓફિસે પૂગતા વેતા તે ચાનો પંચર મને કરી નાખ્યો તો કે તારો હું ચૂસકી મારી લઉં. પછી એક મોબાઈલ રિપેર માટે આવ્યો તો જેમાં બેટરી આરઓર કોમ્બો હોતન બદલાવાનો હતો. એટલે રાજકોટની બજારમાં બગડે કરતા આવી ગયો કોમ્બો લેવા માટે. બીજી એક જગ્યાએ હોતન કામ હતું પણ ફાઇલ નતો, ગૂગલ મેપ વાળાની મદદ લઈ લીધી. પહેલી વાર ગૂગલ બાબા મેપ વાળા હાચા પડી ગયા, ઠેકાણે પૂગી ગયા. ઠેકાણે પૂગી તો ગયા, પણ આખરે મારું દુખ મળવાનું થાવતી ગમે એમ હોય. આકડે મારું જે કામ હતું એ કામ પતાવી હું આવી ગયો તો પાછો બસ સ્ટેન્ડે. લે તો રાજકોટની અંદર હોતન ભીખાભાઈ ની કાળિયું પાણી માટે બચ્યું માચ્યું દેખાણી. ये सब क्या देखना पड़ रहा है? બસ સ્ટેન્ડે આવીને સીધો આવી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરીને બેસી ગયો બસમાં. અને આ તો બધા બસમાં હુતા જશે. કેમ કે આ તો બસ में बहुत जगह है. ગામના બસ સ્ટેન્ડે આવીને હું રવિભાઈ આવી ગયા તો સોડા પીવા માટે. ઈ કે બસ રવિભાઈ ને બે હતું ને એટલે. પછી રાતે પાછો આવી ગયો તો સોડા પીવા માટે. અને એ તે પાછો લાઈ લવ જસનર વાળી આઈડિયા કાલે એના તરફથી હતી. આપણે તો જે મફતમાં હોય વધારે જ લેવાનું થાય છે, મેં પણ થાતું